નમસ્કાર, સ્વાગત છે આપનું અરવલ્લી સમાચારમાં ઇવનિંગ બુલેટિન સાથે હું છું રીટા। સમાચારની શરૂઆત કરીએ હેડલાઇન્સથી। હોળી માટે એસટી વિભાગ દોડાવશે વધુ બસ। ડાકોર દ્વારકા જવા માટે કરાયું ખાસ આયોજન। સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરમાં રાજ્યનો સૌથી મોટો રંગોત્સવ ઉજવાશે। ઉદયપુરથી મંગાવેલા 7 પ્રકારના 51,000 કિલો રંગથી ભક્તો ધૂળેટી રમશે। પેપર સરળ રહેતા વધુ ગુણ મળશે। ધોરણ 10ના બેઝિક અને સ્ટાન્ડર્ડ ગણિત પેપરમાં પ્રમેય અને દાખલા 5 ગુણના સરખા પૂછાયા। શિવજીની વિરાટ પ્રતિમા મૂકવામાં આવશે। ભવનાથમાં 2000 કિલોના વજનની શિવ મૂર્તિ મુકાશે। કેરીના રસિયાઓ માટે સારા સમાચાર। ગુજરાતના ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં 150 બોક્સ કેસર કેરીની આવક। 10 કિલો કેસર કેરીના બોક્સના ભાવ ₹1,900 થી લઈ। હોળી ધૂળેટીનો તહેવાર। હોળી પર એસટી વિભાગના મુસાફરો માટે મોટું આયોજન કરવામાં આવ્યું છે। આ તહેવાર માટે ખાસ 7,000 ટ્રીપ વધારે દોડાવાશે, જેમાં 1,500 જેટલી બસો દ્વારા 7,000 ટ્રીપનું આયોજન કરવામાં આવ્યું છે। અલગ અલગ વિસ્તારોમાં સરળતાથી લોકો મુસાફરી કરી શકે તે હેતુથી આ વધારાની બસો દોડશે। અમદાવાદ, રાજકોટ, અમરેલી, જૂનાગઢ અને ભાવનગર તેમજ ભુજ જેવા વિસ્તારોમાં બસો દોડાવવામાં આવશે, તો ગોધરા, દાહોદ, જાલોદ, છોટાઉદેપુર સુધી બસો દોડશે। આ ઉપરાંત ડાકોર અને દ્વારકા માટે ઉપરાંત 500 બસો દોડશે। ગોંડલ માર્કેટ યાર્ડમાં ફળોના રાજા કેસર કેરીનું આજથી આગમન થઈ ગયું છે। ગત વર્ષ કરતા આ વર્ષે 700 થી 900 સુધીના ભાવ બોલાયા છે। ગોંડલ યાર્ડમાં કેસર કેરીની એન્ટ્રીના શુકન થતા 150 બોક્સની આવક થઈ છે। જો કે આ વર્ષે કેસર કેરી 7 થી 8 દિવસ મોડી આવી પહોંચી છે તેવું વેપારીઓનું કહેવું છે। આ સાથે જ પ્રથમ દિવસે કેસર કેરીની હરાજીમાં 10 કિલો કેરીના બોક્સમાં ભાવ ₹1,900 થી 3,000 સુધીના બોલાયા હતા। પ્રથમ દિવસે જ કેસર કેરીના ખેડૂતોને શુકનના ભાવ ₹3,000 બોલાતા ખેડૂતોમાં પણ આનંદની લાગણી ફેલાઈ જવા પામી હતી। ઉદયપુરથી બાંદ્રા માટે માર્ચ મહિનામાં 2 ટ્રીપ સ્પેશિયલ રેલ દોડાવવામાં આવશે તેવી સોશિયલ મીડિયા પર આપવામાં માહિતી આવી છે। જે ઉદયપુરથી બાંદ્રા 14 સ્ટેશન પર ઊભી રહેશે અને હિંમતનગર સ્ટેશન પર બાંદ્રા જતા સમયે રાત્રે 2:52 અને ઉદયપુર જતા સમયે વહેલી સવારે 4:35 કલાકે આવશે અને 2 મિનિટ રોકાણ કરશે, જેનું બુકિંગ પણ શરૂ થઈ ગયું છે। જે 22/3/2024ને શુક્રવારે વહેલી સવારે 4:35 કલાકે હિંમતનગર સ્ટેશન પર આવશે અને 2 મિનિટનું રોકાણ કરીને 4:47 કલાકે ઉદયપુર જવા રવાના થશે। જે 22/3/2024ના રોજ સવારે 8:49 કલાકે ઉદયપુર પહોંચશે। આ સ્પેશિયલ ટ્રેન માર્ચ મહિનામાં 2 ટ્રીપ લગાવશે, જેમાં ઉદયપુર અને બાંદ્રા વચ્ચે 14 સ્ટેશનો પર ઊભી રહેશે, જેમાં ઉદયપુરથી 20 અને 27 માર્ચે અને બાંદ્રાથી 21 અને 28 માર્ચ ઉદયપુર દોડશે। સમાચારોમાં આગળ વાત કરીએ તો ગુજરાતમાં ગરમીએ માથું ઉંચક્યું છે। જો કે બેવડી ઋતુ હજી પણ લોકોને સતાવી રહી છે। આવામાં હજી પણ ગુજરાત પર મોટું સંકટ છે, કારણ કે ફરી એકવાર ગુજરાતનું વાતાવરણ બગડી શકે છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ માર્ચમાં ઉત્તર તરફ આગળ વધવાનું શરૂ કરે છે। આ કારણોસર આગાહી કરવી મુશ્કેલ છે। આ જ કારણ છે કે આ વખતે દિલ્હી જેવા સરહદી વિસ્તારોમાં હવામાનની સચોટ આગાહીની અસર થઈ છે। મોંઘવારી વચ્ચે ગ્રાહકો માટે રાહતના સમાચાર આવ્યા છે। સાબર ડેરીએ સામાન્ય લોકો માટે સારા સમાચાર આપ્યા છે। સાબર ડેરીએ ઘીના ભાવમાં ઘટાડો કર્યો છે, તો સાબર ડેરી દ્વારા ઘીના ભાવમાં પ્રતિ કિલોએ 25 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે। અમૂલ તથા સાબર બ્રાન્ડ ઘીના ભાવમાં ઘટાડો કરાયો છે।
બીજી તરફ નજર કરીએ તો પશ્ચિમ રેલવે મુસાફરોની સુવિધા માટે તેમજ હોળીના તહેવાર દરમિયાન તેમની મુસાફરીની માંગને પહોંચી વળવા માટે રાજકોટ લાલકુવા વચ્ચે વિશેષ ભાડા પર સ્પેશિયલ ટ્રેન ચલાવાશે। રાજકોટ લાલકુવા વચ્ચે ખાસ ભાડા પર હોળી સ્પેશિયલ ટ્રેન દોડાવવામાં આવનાર છે, જેમાં સ્લીપર ક્લાસ અને જનરલ સેકન્ડ ક્લાસ કોચ રહેશે। રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ હેઠળ મોરબી જિલ્લાની 182 શાળાની 594 જગ્યા માટે આજથી ઓનલાઈન અરજી ભરવાનું શરૂ થશે। વાલીઓ આજથી ઓનલાઈન ફોર્મ ભરી શકશે। આ અરજી 13 માર્ચથી 26 માર્ચ સુધી ભરી શકાશે। આ વર્ષે પણ રાજ્ય સરકાર દ્વારા આરટીઈ હેઠળ ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે। મોરબી જિલ્લામાં 182 શાળાની કુલ 594 જગ્યા માટે ઓનલાઈન અરજીઓ શરૂ થઈ ગઈ છે। સમાચારોમાં આગળ વાત કરીએ તો સાળંગપુર ધામમાં શતામૃત મહોત્સવના ઉપલક્ષમાં સ્વામિનારાયણ મંદિર વડતાલ ધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરના શ્રી કષ્ટભંજન હનુમાનજી મંદિરમાં આ વર્ષે 25 માર્ચે ધૂળેટીના દિવસે ગુજરાતના સૌથી મોટા રંગોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે। આ ઓર્ગેનિક સપ્તધનુષના રંગો ઉદયપુરની ફેક્ટરીમાંથી મંગાવાયા છે। આ સાથે 7 પ્રકારના 51,000 કિલો રંગ અર્પણ કરવામાં આવશે। સરકારી વીજ દરમાં ફ્યુઅલમાં 50 પૈસાનો યુનિટ દીઠ ઘટાડો કરાયો છે, જેને કારણે ડીજીવીસીએલના 37.43 લાખ ગ્રાહકોને દર મહિને 136 કરોડ રૂપિયાની રાહત મળશે, એટલે કે ગ્રાહકોને વાર્ષિક 1,636 કરોડની રાહત મળશે। હાલ માર્ચ મહિનો ચાલી રહ્યો છે, પરંતુ આ ભાવ ઘટાડો ગ્રાહકોને 1 જાન્યુઆરીથી મળશે, એટલે કે આગામી વીજ બિલમાં તેનું એડજસ્ટમેન્ટ કરીને વીજ બિલ બનશે। વીજ બિલમાં ફ્યુઅલ ચાર્જ 3.35 રૂપિયા હતો, જે હવે 2.85 રૂપિયા થશે। ધોરણ 10નું બેઝિક અને સ્ટાન્ડર્ડ ગણિતનું પેપર એક જ દિવસે લેવામાં આવ્યું હતું, પરંતુ જનરલ ઓપ્શન હોવાથી વિદ્યાર્થીઓને સરળતા રહી હતી। જો કે સ્ટાન્ડર્ડ અને બેઝિક ગણિતમાં 4 ગુણનો પ્રમેય અને 1 ગુણનો દાખલો એક જ સરખો પૂછાયો હતો। પાઠ્યપુસ્તક આધારિત ગણિત બેઝિક અને સ્ટાન્ડર્ડ પેપર હોવાથી ચાલુ વર્ષે વિદ્યાર્થીઓ ગુણ મેળવવામાં રેકોર્ડ તોડશે, તેમ વિષય નિષ્ણાંતોએ જણાવ્યું છે। આણંદ ખેડા જિલ્લામાં 3.50 લાખ હેક્ટર ખેતીલાયક જમીનને સિંચાઈનું પાણી પૂરું પાડતો વણાકબોરી ડેમ ચરોતર માટે જીવાદોરી સમાન છે। ત્યારે ઉનાળાની ગરમીના પગલે ખેતી પાક વાવેતર સમયે ખેડૂતોની માંગ વધી જતા મહી કેનાલમાં 100 ક્યુસેક વધુ પાણી છોડવાનો નિર્ણય કર્યો છે। હાલ 3,150ના બદલે 3,250 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું। સમાચારોમાં આગળ વાત કરીએ તો દરેક ધાર્મિક તહેવારોમાં ફળોની માંગ વધારે જોવા મળે છે। નવરાત્રી સહિતના તહેવારોમાં ફળોની માંગ રહે છે। હાલ મુસ્લિમમાં પવિત્ર રમઝાન માસનો પ્રારંભ થયો છે, ત્યારે રમઝાન માસને લઈ ફળોની માંગમાં વધારો થયો છે। આ દિવસોમાં તરબૂચ ટેટીની માંગમાં વધારો થયો છે। પોરબંદર માર્કેટિંગ યાર્ડમાં ઋતુ મુજબ ફળની આવક થતી હોય છે। હાલ ઉનાળાનો પ્રારંભ થતાં તરબૂચ અને ટેટીની આવકમાં વધારો નોંધાયો છે। યાર્ડમાં 50 મણ તરબૂચ અને 250 મણ ટેટીની આવક થઈ રહી છે, તેમજ તરબૂચ અને ટેટીની માંગમાં વધારો નોંધાયો છે। તો આ સાથે જ ઇવનિંગ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ। નમસ્કાર।